જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે એસબી હિન્દુસ્તાનની ટીમની સાથે ટોટલ 4 ગાડીઓ લઈને જઈ રહ્યા છીએ બાબારી સેવા કરવા માટે। તો મિત્રો આપણી ગાડીમાં છે ભાઉભા, રોહિત, વિનુભા, વિષ્ણુજી, અર્જુનસિંહ અને શ્રવણ। તો આપણે બધા સાથે મળીને જઈએ અને બાબારી જે ચાલતા લોકો જાય છે તેમની સેવા કરીએ। ગાડી ઉભી રાખે ચેક કરેલા છું આ પકડેલી બધી હે ચેક કરી લે ગાડી રિટર્ન પેલી પડી દારૂની ડાવા પાછળમાં આવે રિટર્ન માં ચેક કરી ગાડી ચેક કરો કે આગળ અમે ઊભું રહેવાની ચેક કરીએ પહોંચો કે આપડા બ્રેક કરીએ તો લાઈનમાં અવાજ આવે ખરી એવું ને બીજું કોઈ ને લેવલિંગ કમ્પ્લીટ ને હા એટલે અમે બધી ચિંતા કરે હા હા યાર ના બીજું રેડી રેડી ગાડી કમ્પ્લીટ આવાજ આવાજ બ્રેક મારે ને આવો જય બાબારી। અને હવે ટૂંક જ સમયમાં લોણી નદી પહોંચી જઈશું, એ પણ તમને બતાવીશું। રોહિત જય બાબારી। જય બાબારી દરેક મિત્રોને હો ભાઈ ભક્તોને જય માતાજી। જય બાબારી જય બાબારી જય બાબારી। વિરાટજી જય બાબારી। આ ડ્રાઈવરને પણ બોલાવી દઈએ। જય બાબારી ભાઈ ડોશીમાં તો જોયા જ નહીં પેલા નતો જોયા હાલ ખૂણે પાડી દેત બોલો જય બાબારી। જય બાબારી કાટ તો ખોલ બીજું કાટ તો ખોલો યાર, હું બાબારી કહું ભાઈ હવે ભલે જય બાબારી જપરી નાલી ઉભી રાખજો આગળ આગળ કરી જેને જરૂર હોય ને એવા જો આ લુણી નદીનો એરિયા છે લામ ઉતારી લે ચાલુ ચાલો બોકો હા મિત્રો ઘણા ભાવિ ભક્તો તમને વિડીયોમાં જોવા મળતા હશે કે ચાલતા રણકા દર્શન માટે જોઈ છે, અને આપણે એ જ છે ભાવિ ભક્તો ચાલતા જાય છે એમના માટે એસબી હિન્દુસ્તાનની ટીમ તરફથી સફરજન સેવામાં આપવાના છીએ। એસબી હિન્દુસ્તાનની ટીમ તરફથી કુલ 600 કિલો સફરજન સેવામાં આપવાના છે। ખરેખર ધન્ય છે આ લોકો જે હેડીને જઈ છે હો। જય બાબારી કાચ તો ખોલી યાર, એટલે ના બોલાય આ તો ખાલી વાતો આ રસ્તો બહુ ખરાબ હો ભાઈ લોણી નદી આવવાને ટોલ નાખવો આવે ને લોણી નદી આવી હવે બોલતા ને ચાલુ કરું બોલો મિત્રો હવે લોણી નદી આવી ગઈ છે તો હવે તમને નજારો થોડો બતાવું પાણી આવે કે નહીં આવતો બરોબર એટલે તમે જોજો મસ્ત લાગે આ છે લુણી નદીનો પુલ પેલા જે એરિયામાં આવ્યું રાજસ્થાનમાં એમને એટલું લુણી નદી પર જોઈ નહીં મહિને દર મહિને આવીએ છીએ અમે આ બાજુ પાણી ખાયેલું હોય
પાણી તો નથી આવ્યું મિત્રો, પણ છે નહીં. બતાવો અમે તમને પાણી તો આવેલું. હા છે પુલ ભાઈ. બહુ મોટી વિશાળ નદી છે હો. જ્યારે આપણે 2017 પૂર આવ્યું હતું ને એ વચ્ચે આવ્યું હતું બનાસકાંઠા. શું કાચ ખોલજી? મારો નંબર નહીં આજ મારી જોતી હોય ચડતી મિત્રો તમે વ્લોગમાં જોઈ શકો છો કે કેટલા એમ કે ફોન કરું શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે રણુજા. અને આજ મિત્રો આપણે લુણી નદી પાર કરી છે બરોબર, અને હવે સામે પુલ તમે જોઈ શકો છો. કશું નહીં તો ફોન આવ્યો ગાડી ભરવાની ચાલુ જ છે. એને ભરાવી ભરતી વાતાવરણ જ બહુ મસ્ત હે નહીં? કોઈ ચીજ ઓટો જોઈ નહીં. આમ કા પેલો ચોથી નીકળે તો હમણાં સકડા રાખી દીધું. સકડા વાળા નીકળે તો ગાડી તો મળી તમને ખબર પડે. ગેસ હવે ભરાવાની જરૂર છે. ગાડીમાં ગેસ બે પોઈન્ટ પડ્યો છે બરાબર. હવે નખાઈ દીધી ગેસ પંપ આવી ગયો. સીએનજી ધોરીબંધના આવી જવા થયું બરાબર. ધોરીબંધના જોડે સીએનજી પંપ છે, અહીંયા અમે ગેસ ભરાવી દઈએ. હા બરોબર. લાઈન લાગી કે અમે હવે ગેસ ભરાવી દઈએ. હું ચા કોઈ પાતું હોય તો રોહિતભાઈ ચા પાઈ. હા તો ફાયદો પડે એમાં. ઓનલાઈન છે બુસ્ટર વાળો છે. અરે ઓનલાઈન નહીં, ઓનલાઈન ને બુસ્ટર વાળો. બુસ્ટર વાળો પેસર નહીં, પેસર છે ગાડી પડી. અને હાયરા ને ગેસમાં સીએનજી ના ટ્રેક્ટર છે. સાબરમતીમાં હાયરા ને ઇન્ચાર્જ છે. અને વિષ્ણુજી ઓપરેટર. જય બાબા રે જય બાબા રે, જય બાબા રે, જય બાબા આ મારા ડ્રાઈવર છીએ, પણ આ એક ચેલેન્જમાં હું હારી દીધો એટલે ડ્રાઈવરનો અપમાન છે મારે. બે ટર્બાના ડ્રાઈવર થી પાછા. હા ગમે તેવી ગાડી ચલાવી દઈએ આપણે જવું કેવું. દરેક કહેવાનો મતલબ એમ કે ગમે તે રણુજા જતા હોય તો વગર ચાલુ હોય જ્યાંથી તકલીફ પડે ને હોય ભરાઈ જવાનું. ધોરી મનના પહેલાં વગણ આવી જાય કાઢવો બરાબર. ગાડી રોંગ સાઈડથી લેવાય. શું થયું સરવણ? શું થયું? રોમજી ગોળની આ પાછળ હતું. બરોબર, રોમજી ગોળની પાછળ લોકેશન આલ્યું સરવાણે. અમારે એક બીજી ગાડી આવી છે ગેસ ભરાવા. જો લો ડિક્કે. જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે. અશોક, ઓ અશોક, જય બાબા રે, જય બાબા રે. હા જુઓ ભાઈ. હા હા. તો મિત્રો આપણે ગુડા મલાણી સર્કલ થી ગેસ ભરાઈ દીધો છે અને હવે આપણે નીકળી ગયા છીએ. હા રોમજી ગોળથી, ચોથી રોમજીની ગોળથી ગેસ ભરાઈને અમે નીકળ્યા. હવે રોમજી ગોળ આગળ થોડી 2 કિલોમીટર બાકી છે, એથી વળી જાય. હું હવે જા દે. જય માતાજી મિત્રો, અમે હવે રોમજી ગોળ પહોંચવા આવ્યા છીએ અને રોમજી ગોળ થી હવે ડ્રાઈવર સાઈડ ટર્ન મારીએ છીએ અને વૈકણ ગેસ ભરાઈને હવે નીકળ્યા છીએ અમે. જય બરોબર. માતાજી. શરમાવા ના હોય કેવા જો, અરે પહેલા તો હમણાં લગી રહી યાર. ના ના યાર, બરોબર બરોબર, પરફેક્ટ, રેડી. રોમજીની ગોળ આવી ગયો. રોમજી ગોળ આવી ગયા.
આ હોટલે અમે ચા પીવા બેસીએ અને પછી ડ્રાઈવર સાઈડ ટર્ન મારીએ એટલે ડાયરેક્ટ નીલકંઠ શિવનેત્રી ટર્ન માર દો. સરવણમાં ટેલો લઈને બહુ નીકળ્યો. હા બાળોતરા બહુ ગાડી લઈને આ નીકળ્યો રોડ એકણ. પર એન્ડ બહુ નીકળે હું ગાડી લઈને कंटेनर लाइन नमकीन नमकीन अरे अरे रोहित भाई काय को ऐसा गाड़ी चला रहे हो भाई બહુ ખતરનાક ડ્રાઈવર બેઠો ડ્રાઇવિંગ કરવા અને હવે ગાડી બહુ હેડ છે અમારે હવે સીટ બેલ્ટ બાંધી દેજો પહેલા બધા બધા તો બોધી યાર શાંતિ શાંતિ જાવું સેવા કરતું જરા. હા એ વાત સાચી રહી પેલી ગાડી હમણાં બેઠો બેઠો હું થતું હતું ગેવંડર ઓમ 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 ભમાવતો હતો ગાડી ભાવમાં ચલાવતો હતો રોહિત બેઠો બેઠો સ્ટીરિંગ મેળતો હતો એમને ખાલી મજાક મસ્તી રસ્તો કપાય એમ વાત મજા સાચી કરવી જરૂરી થોડી એમ. ટોલ રોડ ચાલુ થઈ ગયો. આ મેઘા હાઈવે કહેવાય. બરોબર. આ મેઘા હાઈવે કહેવાય. બિકાનેર જાય, ફલુદી, જોધપુર બધે જવાય અહીંથી. મિસ્તુલા તો નહીં બોલતા હા કોઈ યાર આપણો કોઈ અનુભવ હા નહીં રસ્તાનો. બોલો બોલો બોલો. એ વાત સાચી યાર એ વાત સાચી. અનુભવ નહીં. રસ્તાનો કોઈ અનુભવ નહીં તો હું બોલું. આ ભાઉભાન અને રોહિત ને આ બધી જાણકારી એટલા માટે છે કારણ કે એરા દરેક બીજે આવી છે આ રોહિત ને લગભગ આ હળંગ ચોથી હે ને? ચાર બીજો ભરી અને ભાઉભાઈ 17 બીજો ભરી અને આ 4 તારીખે 18મી બીજ થશે. હું તો સળંગ 4 મહિના હેડેલો વાર કેટલા મહિના? 4 મહિના શેરગઢ તો રસ્તાના તો બધા અનુભવી ડ્રાઈવરો બેઠા છે. હા જે ગીત ગાયેલું હાર્યું જીયું બાબારી જાવું રે મારે રણોજા એનું ગીત ગાયેલું હે ભૂમતાજી ફરવા આવ્યો ને તો હાલ. એટલે હમણાં એકાદ જે વિડીયો બનાવું એવું રીલ બનાવવાનું રીલ રીલ બનાવવાનું રીલ બરોબર અને રીલને ફોલો કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો એમાં વિડીયો તો કોઈ બોલતા નહીં ભાઈ આપણે પહેલી વાર આવેલા હતો એટલે તો પહેલી વાર આયેલા એમ કરજો મત પડી જાય કે કોઈ અનુભવ નહીં એમ ને પહેલી વખત રણોજા આયા બધા લઈ જઈ જવાનું છે. હા બધા લઈ જઈ જવાનું કોઈ અનુભવ છે નહીં. બરોબર પહેલા તું જેટલી વખત આવ્યો હું યાર બીજી વખત જ આવું છું બીજી વખત આયા ને તમે બરોબર હજુ બા તો કોઈ કેવો રહ્યો યાર હજુ બકા બોલતા છઠ્ઠી વાર આયા પણ રસ્તા યાર જતા નહીં હોય જઈ રહેવાનું ખાલી દર્શન કરી પાછા. ખાલી સીએનજી નું મશીન બગડ્યું હોય તો બરોબર તો ફટાફટ હા એમાં પેલા રોહિતભાઈ ના કોઈ નંબર ની કોઈ માહિતી લેવી લઈ લો નંબર જેવા કોઈ ટ્રાય ચાલતી પાસ તો નહીં હા ભાઈ મારી મજાક ઉડાડી. અરે બધા ભેગા થઈ આવું કરો છો. મોટું હોલ ટાયર જેવું હે રોહિતભાઈ 8મો ઘેર યાદ નહીં આવી જતો નકર ઘેર છોડીને બહાર આવી જા બા વાત બંધ નથી થોડી વાર હવે. ગાડી હેઠે ફોટો ઉલટી પડે એવું થાય વધારે. અને એવું લાગે ને તો ખોલ દેજે બીજો. હા પેલા ટ્રેક્ટર ના ડ્રાઈવર હી ઓવા, અને આ- ઉલારી ટ્રેક્ટર ઊંચું કરીએ ખાડા આવે ભાઈ મને ધોન રાખજો. મારા વાલા. આ ભાવો આ ભાવ બા ટ્રેક્ટર ડ્રાઈવર કોતો હોય ગાડી ડ્રાઈવર કોતો હોય, જે કોઈ તો જે કોઈ નહીં પકડે ખાલી સ્પીડ થઈ દેવું સારું. નાચકી લે
મારી જ બોલાઈ એ. તો વાંધો નહીં. વાહ, વાહ. રીલ બનાવવાનું ચાલુ થઈ ગયો. અંદર બીજે મોબાઈલ નહીં આવતો તો મને યાદ છે આ છેલ્લા મારે આવ્યા ખબર હે? આ 2 વર્ષે હોય આવ્યો 2-3 વર્ષે આવ્યા પેલી સેવા કરવા આવ્યા તારા આવ્યો તો રણદાસજી ઘોડા 12 કરાવ્યા આપણે. મહાનગર રસ્તો હજી આગળ હ. ચોથા ગયા તમે ના ના પેલા હાઈવે ગયા પેલા તો બાડમેર વાળો હાઈવે પકડ્યો હતો. રોમજીન ગોળ વાળી ગયા કે હાઈવે ગયા પુલ લેતે વળ્યા હતા પુલ લેતે વળીને ડાયવર્સર વળી ગયા હાઈવે ગયા તો તમે એમ ને તમે તો હાઈવે ગયા અમે તો જ્યાં સિંગલ પટ્ટી વસ્તી હતા કઈ ગયા સિણોદરી પહોંચ્યા પૂછીએ સિણોદરી. બસ હા તો ભાઈ પાછા વળીને રોમજીનપુર થી વળો એને પેલો હાઈવે પકડેલો. આ બધું કાગળ આ નાઈલે આકલી મને ગાડી ચલાવ તું ચલે એ વળવાનું છે એથી જવાય વ્લોગ ચાલુ હો. વ્લોગ ચાલુ. તમે સારા રસ્તે યાદ હાઈવે જઈ રહ્યા પાછા આવે પડી એટલે આપડા બાડમેર વાળા હાઈવે છે બા. મિત્રો અમારી 4 ગાડીમાંથી એક ગાડી બારોબાર નીકળી ગઈ છે એટલે હવે નાંગાત કરવા માટે અમે ઉભા રહ્યા છીએ. ભગવાન આવી હોય આપડે હાઈવે પર ઉભી રાખી રહી ત્યાં તો હવે આપણો એકણ ગાડી ઊભી રાખશે. લ્યો ઓય ભાઈ મેલો. તમે ત્યાં આગળ ફૂટ્યા તારા વચ્ચે આવવાનું હતું હોય પણ પાર્કિંગ ના પૈસા રૂપિયો નહીં આવે છે ખાવા બની દઉં ચા પાણી નાખી તે પણ આપણે અંદર ગાડીમાં નાસ્તો લાયા હા આ તો આપણા પર બ્લોગ મિલતે વાયરલ કરી દે આપણે એમ નહીં ભાઈ આપણે ચા મળવાનું હોય તો ચા મળે પછી
અમાર ગાડી ના ફસાય અમાર 4K 4x4 હે ये 4K है इन्हें फसाई હે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે મોડો સાયો ભલી ભાતે અવસર આયો તારો આજે ઓટો મારવા ઘડીક ઓટો મારવા એ મોડો સા